નમસ્કાર મિત્રો, આજે થયો છે બુધવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં ચોમાસાના વરસાદ પહેલા ઉત્તર ભારત પરથી આવનારા પશ્ચિમી વિક્ષેપના કારણે 3 દિવસ પછી ગુજરાતની અંદર મિત્રો જાણીશું કયા વિસ્તારમાં જામશે ગાજવીજ સાથેનો માહોલ। જ્યાં દર્શક મિત્રો અચાનક અપડેટ સામે આવી છે। ખાસ ખેતીના કામોને પૂર્ણ કરનારા ખેડૂતોએ જાણી લેવું જોઈએ કે રાજ્યના વાતાવરણમાં 30, 31 અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ગુજરાતના વાતાવરણની અંદર અચાનક કમોસમી વરસાદની સંભાવના રહેશે। ત્યારે કઈ તારીખે ગુજરાતમાં કયા વિસ્તારમાં વધુ સંભાવના છે, કારણ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખાસ સંભાવના ઊભી થઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલીક સંભાવના સામે આવી છે। એટલું જ નહીં મિત્રો, અત્યારે ચોમાસું છે એ ક્યાં પહોંચ્યું છે, આગાહીકારક એવા અંબાલાલ પટેલ। એટલું જ નહીં, જૂનાગઢની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ગઈકાલે 47 જેટલા આગાહીકારકોએ એક ચોમાસાને લઈને નવી વર્તારો જાહેર કર્યો। સાથે જાણીશું તમામે તમામ આગાહીકારકો તરફથી આ વખતનું ચોમાસું છે એ કેવું રહેશે, અને અત્યારે બંગાળની ખાડીમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર મિત્રો શું વાવાઝોડાની કોઈ અપડેટ સામે આવી રહી છે। આ તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતની અંદર અત્યારે મિડ લેવલના વાદળાઓ છે બનતા જોવા મળ્યા છે। વહેલી સવાર દરમિયાન ઠંડુ વાતાવરણ, ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળ્યું છે। અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં વરસાદી માહોલ જોવા મળશે। સાથે અત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારમાં સક્રિયતા સૌથી વધારે વરસાદની જોવા મળી છે। અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો એક નવી વરસાદી સિસ્ટમ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, અને તમે લાઈવ જોઈ શકો છો મધ્ય દક્ષિણના ભાગોમાં હવામાન વિભાગ તરફથી કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તેવા અપડેટ સામે આવ્યા છે। હાલ મિત્રો સિસ્ટમના કારણે અત્યારે નવી હાઈ પ્રેશર અને નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, અને પરિબળો પણ અત્યારે છે એ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક આપશે, અને અંબાલાલ પટેલ તરફથી અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ બની છે એમને લઈને શું અપડેટ સામે આવી છે। એમની પહેલા અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, એમના વિશે વાત કરીશું। કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે, તમામે તમામ અપડેટો એક પછી એક મેળવીએ। અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં 30 મે આસપાસ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે। બાકી કચ્છ છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળવાનું છે। ત્યાર પછી જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થતો જોવા મળવાનું છે। 31 મેના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર વરસાદની આગાહી સામે આવી છે, અને હવે પછી જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। સાથે આંધી, તુફાન, વંટોળની સાથે વરસાદની શક્યતા છે, અને ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને સાથે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સમગ્ર ભારત દેશનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં ચોમાસું છે દસ્તક આપી ચૂક્યું છે, અને હવે પછીની કલાકોમાં આવનારા દિવસોની અંદર, જેમાં મિત્રો 1 જૂન સુધીમાં મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસું પહોંચી જશે। ત્યાર પછી ગુજરાતને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી, રમણીકભાઈ વામજા તરફથી શું અપડેટ સામે આવી છે, ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે પણ તાપમાનની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે પછી 10 થી લઈને 15 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં દસ્તક આપતું હોય તેવા દ્રશ્યો સામે આવશે।
સાથે મિત્રો સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે। આમ અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં એકસાથે બબ્બે વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે। સાથે તમે કોલા વેધરના ડેટા અપડેટ સામે આવી રહ્યા છે એમના વિશે તમે જોઈ શકો છો। અત્યારે બંગાળની ખાડીમાં પણ આવનારા 26થી લઈને એટલે મિત્રો તમે જોઈ શકો છો 31 મે સુધીનો જે સમયગાળો છે એટલે કે આગામી 5 દિવસ સુધી બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। ત્યાર પછી તે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાર પછી તે મિત્રો સિવિયર સાયક્લોનમાં વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે અને ભારતના પૂર્વથી દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર તબાહી મચાવતું આ વાવાઝોડું છે જોવા મળી રહ્યું છે। જ્યારે આ વાવાઝોડું સક્રિય થશે ત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે એ ખૂબ વધારે જોવા મળી છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો વરસાદની માત્રા જોવા મળશે। સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની સાથે જોવા મળશે, જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના જે વિભાગો છે ત્યાં અત્યંત ભયંકર વરસાદ જોવા મળશે। પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું છે। 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજથી 2 દિવસ પહેલાં જોવા મળ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન પણ ગુજરાતમાં હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જ્યાં વરસાદી વાદળાઓની શક્યતા ખૂબ વધારે છે દક્ષિણ ભારતથી લઈને અત્યારે પૂર્વોત્તર ભારતના ભાગોમાં, રાજ્યોમાં મહારાષ્ટ્રના ભાગો છે, આ સાથે તામિલનાડુ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્રના ભાગો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે। ગુજરાત રાજ્યમાં મિત્રો જાણીશું હવે પછીની કલાકોમાં કેવું હવામાન જોવા મળશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે કે કેમ નહીં, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને અત્યારે યુરોપિયન મોડલ છે અને સાથે GFS મોડલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું। સાથે અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજ્યમાં મિત્રો જો વાત કરવામાં આવે તો 30 મેથી લઈને જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એટલે કે 8 જૂન સુધીમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। સાથે ગુજરાતના કયા જિલ્લાની અંદર કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તમે લાઈવ જોઈ શકો છો। વરસાદ ગુજરાતમાં કયા ભાગોમાં છે એ જોવા મળશે। અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી લઈને પશ્ચિમી વિક્ષેપના ભાગોમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં રાજસ્થાનના ભાગો તરફથી પણ એક વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર પહોંચાડતી જોવા મળવાની છે। સાથે મિત્રો 31 થી લઈને 1 જૂન વચ્ચે એટલે કે મિત્રો આ મે મહિનાના અંતિમ દિવસોની અંદર 31 મેથી લઈને 1 જૂનના સમયગાળા દરમિયાન જ્યારે રાજસ્થાનનો ભાગ છે આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોથી એક વરસાદી સિસ્ટમ આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ રેડ એલર્ટનું વોર્નિંગ છે જાહેર કરવામાં આવશે। 2 જૂનના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે। બાંગ્લાદેશ છે, પૂર્વ ભારતના તમામ રાજ્યની અંદર અત્યંત ભયંકર વરસાદની સંભાવના છે। સાથે એટલું જ નહીં, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ છે, કચ્છના ઘણા બધા ભાગોમાં પણ તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી છે। લેટેસ્ટ આગાહી છે એ દર્શાવવામાં આવી રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખૂબ જ અપડેટ સામે આવ્યું છે। વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી રહેશે। સાથે મિત્રો અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। આવનારા 27, 28 અને 29 મેના રોજ ગુજરાતની સાથે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે અને દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે। કેરળની અંદર પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને હવે પછીની કલાકોમાં કેરળના દરિયાકાંઠે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધતું જશે અને મુંબઈના દરિયાકાંઠા સુધી પહોંચી જશે અને અત્યારના જે પરિબળો સામે આવી રહ્યા છે એટલું જ નહીં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર સૌરાષ્ટ્રના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। છત્તીસગઢ છે, અન્ય ઘણા બધા ભાગો છે, બંગાળના જે વિસ્તારો છે, ઝારખંડના ઘણા બધા ભાગો છે, ત્યાં પણ વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો કાશ્મીરના ભાગોમાં વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે।
અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અત્યારનું અનુમાન છે કે આવનારા જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમી દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ચોમાસાની સાથે એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, એક ઉત્તર ભારતવાળી અને હવે પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર દર્શાવશે. અત્યારથી જ હવામાન વિભાગે મિત્રો આગાહી વ્યક્ત કરી છે. સાથે 29 મે આસપાસ પણ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ભારતના ભાગોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે શક્યતા છે વરસાદી સિસ્ટમનું સંકટ છે આગળ વધી રહ્યું છે અને કેરળના દરિયાઈ કાંઠાના ભાગો છે. કેરળના દરિયાઈ કાંઠાથી અત્યારે તોફાની પવનોની વરસાદી સિસ્ટમ ચોમાસાના આગમન સાથે વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને આવનારું જે પશ્ચિમી વિક્ષેપ છે અમુક ભાગોમાં તો મિત્રો કરા સાથે વરસાદ પણ આપી શકે છે. રાજ્યમાં અમુક ભાગોમાં કરા સાથે ગાજવીજ સાથે તોફાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અત્યારે તમે લાઈવ ટેમ્પરેચર ઉપર પણ વાત કરીએ તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટના પ્રમાણની અંદર આવનારા દિવસોની અંદર એટલે કે જૂન મહિનાની શરૂઆત સાથે 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ઘટતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાત માટે પણ વરસાદનું અત્યારે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ખૂબ જ તીવ્રતાથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. રાજસ્થાનના વિસ્તારમાં પણ મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો આઈએમડી તરફથી પણ સૌથી મોટી અપડેટ સામે આવી રહેશે. વરસાદનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આમ વરસાદને લઈને અત્યારની સૌથી મોટી આગાહી એ ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે. 1 જૂન આસપાસ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે એ વિખેરાઈ જશે, પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને પેસિફિક મહાસાગરની અંદર એટલે કે દક્ષિણ ચીનના ભાગોમાં બનતી જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમ ખૂબ જ 3 તારીખના રોજ અત્યંત ભયંકર સાબિત થતી જોવા મળે છે. મેઘ તાંડવવાળી વરસાદી સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી અને અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ઉત્તર ભારતના ભાગોમાં માત્ર વરસાદી વાદળાઓ છે, કોઈક ભાગોમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો. બાકી તમે જોઈ શકો છો નવી દિલ્હી છે, ગ્વાલિયર છે, અલ્હાબાદ છે, જોધપુર છે એટલે કે રાજસ્થાનનો વિભાગ છે કે પછી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળશે. આ ગરમી અને ઉકળાટના પ્રમાણની વચ્ચે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થશે. આ બંને વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં હવે પછી 24 થી લઈને 48 કલાકની અંદર ભારેથી અતિ ભયંકર મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય. ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે અને રમણીકભાઈ મામજા તરફથી પણ મિત્રો જે વૈજ્ઞાનિક આગાહી સામે આવી છે કે વર્ષ 2026નું ચોમાસું પણ સારામાં શરૂ થશે.